નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે ધ્રુવી જોશી બનાવવાની છે એકદમ ટેસ્ટી મગની દાળની કચોરી। તો ચાલો ફટાફટ રેસીપી જોઈ લઈએ। તો એના માટે આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે। ત્યારબાદ એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ આપણે અજમાને હાથેથી મસળી દેવાના છે। ત્યારબાદ એને પણ એડ કરવાના છે। થોડાક જ લેવાના છે, વધારે નથી લેવાના। હવે આપણે એમાં ઘીનું મોણ એડ કરવાનું છે। ઘીનું મોણ આપણે 2 ચમચી જેટલું એડ કરવાનું છે અને આ મોણને ચારે બાજુ લોટમાં આ રીતે હાથેથી મસળીને ફેલાવી દેવાનું છે, જેથી ઘીનું મોણ ચારે બાજુ પ્રસરી જાય। તો હવે આપણે ઘીના મોણને બરોબર મિક્સ કરી દઈશું લોટમાં। તો હવે તમે જોઈ શકો છો કે લોટને આપણે આમ મુઠ્ઠીમાં લઈશું ને તો આવી રીતે ગઠ્ઠો થવો જોઈએ, તે રીતે બરોબર મિક્સ થઈ જવું જોઈએ ઘી। તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરતા જવાનું છે અને કડક લોટ બાંધવાનો છે। એક સામટું પાણી નથી એડ કરવાનું, થોડું એડ કરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે। હવે આપણે એકદમ કડક લોટ બાંધી અને સુકાઈ ના જાય એના માટે આપણે એની પર ભીનું કપડું ઢાંકીને રહેવા દઈશું। હવે આપણે અહીંયા મગની દાળ લીધી છે। મગની મોગર દાળને 2 કલાક માટે પલાળી રાખી છે। ત્યારબાદ એનું બધું પાણી કાઢી લેવાનું છે આ રીતે। પાણી કાઢ્યા પછી હવે આપણે એને મિક્સરના જારમાં એડ કરવાની છે અને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે। મિક્સરમાં ક્રશ કરતી વખતે આપણે એમાં થોડુંક પણ પાણી નાખવાનું નથી, નહીંતર એકદમ પાતળું થઈ જશે અને કચોરી બનાવવામાં વધારે તકલીફ પડશે અને વધારે મોડું થશે। એટલા માટે એને આ રીતે કોરું જ મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે। હવે આપણે કરવાનું છે વઘાર। તો વઘાર માટે તેલ લેવાનું છે। ત્યારબાદ તેમાં જીરું એડ કરવાનું છે। જીરું એડ કર્યા પછી થોડીક વરિયાળી એડ કરવાની છે। તે બધું સતળાઈ જાય ત્યારબાદ થોડીક હિંગ એડ કરવાની છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે। હવે ચણાના લોટને આપણે તેલમાં આ રીતે બરાબર શેકવાનો છે, જ્યાં સુધી એ ગુલાબી કલરનો ના થાય ત્યાં સુધી એને સતત હલાવતા રહી અને શેકતા રહેવાનું છે। હવે આપણે એમાં મસાલો કરવાનો છે। તો મસાલામાં મરચું, ધાણા જીરું અને હળદર એડ કરવાના છે અને સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરવાનું છે। તો હવે આને ફરીથી આપણે મસાલાને મિક્સ કરી દેવાનું છે। તમે જોઈ શકો છો વિડીયોમાં એકદમ ધીમો તાપ રાખવાનો છે અને એને સતત હલાવતા રહેવાનું છે ચણાના લોટને। હવે આપણે આમાં 1 ચમચી જેટલો જીરા પાવડર એડ કરવાનો છે અને એને બરોબર મિક્સ કરી દેવાનું છે। હવે આપણે એમાં મગની દાળનો જે માવો રેડી કર્યો છે તે આમાં એડ કરી દેવાનો છે। હવે બધી વસ્તુને બરાબર મિક્સ કરી દેવાની છે, ક્યાંય ગઠ્ઠા ના રહે અને મસાલો બધી જગ્યાએ પ્રસરી જાય તે રીતે સતત હલાવતા રહેવાનું છે। મસાલો મગની દાળમાં પૂરેપૂરો જ્યાં સુધી ના ફેલાઈ જાય ત્યાં સુધી એને સતત હલાવતા રહેવાનું છે અને એને કોરી પણ પડવા દેવાની છે। તેમાં પાણીનો ભાગ સહેજ પણ ના રહેવો જોઈએ અને સાવ કોરું થઈ જવું જોઈએ, તે રીતે એને સતત હલાવતા રહી અને તમે વિડીયોમાં જોઈ શકો તો તે રીતે કોરી કરવાની છે। હવે તેમાં 1 ચમચી જેટલું આમચૂર પાવડર અને થોડીક બુરુ ખાંડ એડ કરવાની છે। અહીંયા આખી ખાંડ નથી એડ કરવાની, આપણે વાટેલી બુરુ ખાંડ જ એડ કરવાની છે। ત્યારબાદ તેને પણ બરોબર મિક્સ કરી દેવાની છે। તે મિક્સ થઈ જાય ત્યારબાદ તેને ઠંડુ થવા દેવાનું છે। હવે આપણે લોટને લેવાનો છે। લોટને ફરીથી આપણે વ્યવસ્થિત રીતે મસળી લેવાનો છે થોડુંક તેલ લગાડીને। હવે મસળી લીધા પછી હવે આપણે એના નાના લુવા બનાવવાના છે, પૂરી જેટલા। તમે ઈચ્છો એ સાઇઝની તમે કચોરી બનાવી શકો છો। તમારે જો મોટી બનાવવી હોય તો મોટા લુવા પણ બનાવી શકો છો અને જો તમારે નાની સાઇઝની બનાવવી હોય તો એ રીતે પણ તમે એક સરખા લુવા બનાવી શકો છો। તો લુવા પાડ્યા પછી તેને રાઉન્ડ બનાવી દેવાના છે અને એને પણ ફરીથી 5-10 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાના છે, જેથી તે લુવા એકદમ સોફ્ટ અને પોચા થઈ જાય અને આપણે હાથેથી બનાવવામાં એકદમ સરળતા રહે એટલા માટે। તો હવે આ રીતે બધા લુવા તૈયાર કરી દેવાના છે અને એની ઉપર ભીનું કપડું ઢાંકીને રાખી દેવાનું છે। જો કપડું કોરું થઈ જાય ઉનાળામાં તો તમે એને ફરીથી ભીનું કરી નીચોવી અને ફરીથી એની ઉપર ઢાંકી શકો છો। તો ચાલો હવે આપણા લુવા પણ ફરીથી તૈયાર થઈ ગયા છે। હવે એને આપણે 5-10 મિનિટ માટે ફરીથી રહેવા દઈશું, જેથી એકદમ સોફ્ટ થઈ જાય। હવે આપણો જે માવો છે એ એકદમ ઠંડો થઈ ગયો છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। હાથેથી આ રીતે આરામથી લઈ શકાય તેટલો સાવ ઠંડો થવા દેવાનો છે। હવે એની નાની ગોળીઓ બનાવવાની છે, તમે જોઈ શકો છો। આપણે જે સાઇઝની પૂરી બનાવવાની હોય એનાથી થોડીક નાની સાઇઝના આ રીતે ગોળીઓ બનાવવાની છે, અથવા તો તમે કહી શકો તો નાની લાડુડી બનાવવાની છે। આ રીતે બધા મસાલામાંથી એક સરખી લાડુડી બનાવીને અલગ રાખવાની છે। હવે આપણે તૈયાર કરીશું કચોરી। તો હવે કચોરી આમાં વણવાની નથી, આપણે હાથેથી જ પૂરણ ભરવાનું છે અને હાથેથી જ એને તૈયાર કરવાની છે।
તો હવે જરૂર હોય એ જ લુગો લેવાનો છે, બાકીનાને પણ આપણે ઢાંકીને જ રાખવાના છે જેથી તે સુકાઈ ના જાય. હવે જે લુગો લીધો છે તેને આપણે હાથેથી આ રીતે ચપટ કરવાનો છે. તમે જોઈ શકો છો વિડીયોમાં તે રીતે હાથેથી ચારે બાજુથી થોડો પાતળો કરી અને પોળો કરતા જવાનું છે. વચ્ચે થોડુંક જાડું રાખવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે પૂરીને આપણે હાથેથી જ પોળી કરવાની છે. હવે આપણે તેમાં જે લાડુડી બનાવી છે મસાલાની તે આમાં એડ કરવાની છે. હવે એ લાડુડી જ્યાં સુધી પૂરીમાં પૂરેપૂરી ના ઢંકાઈ જાય એટલી મોટી પૂરી કરવાની છે હાથે. તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે આપણે પૂરીને મોટી કરી અને ચારે બાજુથી કવર અપ કરી દેવાનું છે અને ફરીથી એને રાઉન્ડ લાડુડી બનાવી દેવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં પૂરણ ભરીને પણ એને પાછું ગોળ હાથેથી રાઉન્ડ કરીને લાડુ બનાવવાની છે. એ લાડુ બન્યા પછી પણ આપણે એને હાથેથી જ પ્રેસ કરીને કચોરી બનાવવાની છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો તે રીતે જ બધી પ્રક્રિયાઓ કરવાની છે, તો જ સરસ રીતે કચોરી ફૂલશે. અને જો તમે વેલણ પાટલીથી વણીને ભરવા જશો તો એ બરોબર નહીં ફૂલે અને વ્યવસ્થિત નહીં થાય. એટલે આને આ અલગ જ રીત છે કે આપણે હાથેથી જ એને ભરવી. હા, થોડીક વાર લાગશે પણ બનશે એકદમ ટેસ્ટી, કારણ કે હાથમાં તો જાદુ હોય છે ને, બસ તો એ જાદુ જ આજે કામ લાગવાનો છે આપણો અહીંયા. તો તમે વિડીયોમાં જોઈ શકો છો આ રીતે આપણે બધી કચોરી તૈયાર કરી દેવાની છે. હવે આપણે એને તળવાની છે. તો તળવા માટે અહીંયા બહુ જ ગરમ તેલ નથી કરવાનું. કચોરી નાખ્યા પછી એમાંથી થોડા બબલ થવા માંડે એટલું જ તેલ ગરમ કરવાનું છે. બહુ ધુમાડા કાઢતું તેલ ગરમ નથી કરવાનું અને ધીમી જ આંચ રાખવાની છે. જ્યાં સુધી તે પૂરેપૂરી તળાઈ ના જાય ત્યાં સુધી ધીમી આંચ પર જ એને તળવાની રહેશે. હવે આ રીતે જેટલી સમાય એટલી કચોરી આમાં એડ કરી દેવાની છે. ત્યારબાદ એને સતત હલાવતા રહેવાની છે. એની ઉપર પણ થોડું ચમચી વટે તેલ નાખતા રહેવાનું છે. હવે આપણી કચોરીઓ તળાઈ રહી છે ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક અને કોમેન્ટ પણ અવશ્ય કરજો. અને તમને થશે કે આ જ્યારે હોય ત્યારે બધા જ લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું કેમ કે છે, પણ તમને ખબર છે યુટ્યુબમાં દરિયો કેટલો મોટો છે. આજે આપણે અહીંયા મળ્યા છે અને કાલે અમારા વિડીયો ક્યાંય જતા રહેશે, તમને અમારું નામ પણ યાદ નહીં રહે. એટલા માટે તમને સબસ્ક્રાઈબ કરવાનું કહીએ છીએ જેથી આપણે કનેક્ટ રહી શકીએ. તમે ઈચ્છો ત્યારે અમારા વિડીયો જોઈ શકો અને નવું શીખી શકો એમાંથી. એટલા માટે તમને સબસ્ક્રાઈબ કરવાનું કહીએ છીએ. તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો. તો તમે જોઈ શકો છો વિડીયોમાં એ રીતે એક બાજુથી થોડી તળાઈ જાય ત્યારબાદ એને ઉલટાવી લેવાની છે અને ધીમી જ આંચ રાખવાની છે. હવે આપણી કચોરીઓ એકદમ પરફેક્ટ બની ગઈ છે. તો હવે એને એક પછી એક કાઢી લેવાની છે તેલમાંથી. અને તમે ઈચ્છો તો ખાટી મીઠી ચટણી અથવા તો તીખી ચટણી સાથે તેને સર્વ કરી શકો છો. તો ચાલો આવી જાઓ બધા કચોરી ખાવા માટે. તો ચાલો હવે આપણે ફરી મળશું નવી વાનગી સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.